નર્મદા ગુજરાતની જીવાદોરી છે। નર્મદાના પાણીથી ગુજરાત ફૂલું ફાલ્યું છે। નર્મદાથી ગુજરાતમાં ખેતીની 18 લાખ હેક્ટર જમીનને નંદનવન કરવાનું પ્લાનિંગ છે। આજે સેંકડો હેક્ટર વિસ્તારમાં નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચ્યું છે। નર્મદાની કેડીમાં સુરેન્દ્રનગર જિલ્લો નર્મદા સિંચાઈના કમાન્ડ વિસ્તારનો સૌથી મહત્વનો જિલ્લો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલના માધ્યમથી 3,80,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી આપવાની જોગવાઈ છે। આ રીતે સરદાર સરોવર ડેમની સિંચાઈના 18% સિંચાઈ માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખાતામાં જાય છે। જો કે સુરેન્દ્રનગરના અનેક ભાગ એવા પણ છે કે જ્યાં સિંચાઈનું પાણી માત્ર સપનું બનીને રહ્યું છે। જીવાદોરીના જળ માટે તરસતા ધરતીપુત્રો। 12 વર્ષથી નર્મદાના નીરની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો। કેનાલો બની પરંતુ ભ્રષ્ટાચારીઓના કારણે પાણી ન પહોંચ્યું। સુરેન્દ્રનગરના જે વિસ્તારોની વાત કરી રહ્યા છીએ તેમાંનો એક વિસ્તાર છે લીંબડી તાલુકો। લીંબડીમાં 10 વર્ષથી ખેડૂતના ખેતર સુધી પાણી લઈ જતી સબ માઇનોર કેનાલ બની ગઈ છે, પરંતુ સ્થિતિ એ છે કે છેલ્લા 10 વર્ષમાં આ કેનાલોમાં પાણીનું ટીપું પણ નથી પહોંચ્યું। લીંબડીના અનેક ગામમાં સિંચાઈ માત્ર કાગળો ઉપર થાય છે। આ સ્થિતિ જાણવા અમે લીંબડીના પાણશીણા ગામમાં પહોંચ્યા। પાણશીણા ગામમાં કેનાલ તો બની ગઈ છે, પણ ક્યારેય પાણી આવ્યું નથી। આ કેનાલ બની અને 12 વર્ષ થઈ ગયા। માઇનોર D13 પાણશીણા 12 વર્ષ થઈ ગયા, હજી આમાં પાણી તો હું પણ પાણીનું ટીપું પણ જોવા નથી મળ્યું। આ બાજુનું ખેતર મારું છે, આ બાજુનું ખેતર મારું છે, બે બાજુ તમે જોઈ શકો છો પાક સુકાય છે। પાણીની અત્યારે ખૂબ જ જરૂર છે આ પાકને। અમારે પાણી લાવવું તો ક્યાંથી લાવવું? તો છતાં મેં આ પાક વાવ્યા પહેલા લીંબડી જે કેનાલના અધિકારીઓ સાથે હું 4 થી 5 વાર મુલાકાત કરી આવ્યો હું। એ લોકોએ મને દિલાસો દીધો હતો કે પાણી ચાલુ થઈ જશે। પાણશીણા ગામમાં 25,000 હેક્ટર જમીન છે। આ ગામમાં નર્મદાની માઇનોર અને સબ માઇનોર મળીને 4 કેનાલ છે। આ કેનાલની હાલત જાણવા અમે બીજા વિસ્તારમાં આગળ વધ્યા। કેનાલમાં તિરાડો પડી ગઈ છે, બાવળ ઉગી ગયા છે। કેનાલ પાણી વગરની નામ માત્રની રહી ગઈ છે। અમારી ટીમ થોડી આગળ વધી તો કેનાલોની હાલત વધુ બદથી બદતર જોવા મળી। ક્યાંક તો કેનાલનો એક ભાગ જ ગાયબ થઈ ગયો છે। પાણશીણા આણંદ પર કેનાલમાં એક જગ્યાએ તો 50 ફૂટની કેનાલ ધોવાઈ ગઈ છે। ખેતરના સામાન્ય પાણીના વહેણથી જ કેનાલ ધોવાઈ ગયાનું ખેડૂતોએ કહ્યું। તેવામાં હાલ ખેડૂતોને ખેતી માટે દૂર દૂરથી ખર્ચા કરીને પાણી લાવવું પડે છે। અને પાઇપ દ્વારા આવી પીએસસી ના પાઇપ જે સીધી લાવી છે હોત પાઇપથી, અને અમે 4-5 ખેડૂત મળી અને 3 કિલોમીટરથી લાવી છે। અને દર વર્ષે સાહેબ 2-2.5 લાખના પાઇપ બરબાદ થઈ જાય। દર વર્ષે નવા પાઇપ લાવવાના મળી અને પાછા ફિટ કરવાના, કારણ કે કેનલ છે આ પેટા કેનલ જે છે એ ચાલુ હોતી નથી। એના કારણે અમે લાંબે દૂરથી 3 કિલોમીટર સુધી પાણી લાવવું પડે માટે આ રીતે પાણી મશીન મૂકી અને લાવીએ છીએ સાહેબ મળી। 5 ખેડૂત સાથે મળીને લાવીએ છીએ। એક ખેડૂતને 50,000 દર વર્ષે ખર્ચો પાઇપનો જ લાગે છે। દર વર્ષે પાઇપ બદલાય, આ પાઇપ ગરમ થાય એટલે તૂટી જાય, એટલે આખું એક જ ઉપર લઈ શકીએ છીએ। જો આ કેનલ ચાલુ હોય તો અમારો ફાયદો થાય। પછી ઘણા ખેડૂત બિચારા એવા પણ છે જેને પાક ધિરાણ લોન લઈને પાઇપ લાવવા પડે છે, અને પછી લોનનો વ્યાજે ભરી શકતા નથી, બેંકવાળા ફ્રોઝ કરે છે। ગામમાં એક ખેડૂત પોતાની આપવીતી વર્ણવતા ઉદાસ થઈ ગયા। તેમણે કહ્યું, પાણીની પાઇપ માટે મેં મારી પત્નીના ઘરેણાં ગીરવે મૂક્યા છે। લગભગ 22 વર્ષથી પડી એમના ઠોકું બનાવીને જમીન મારી માટે ખાર થઈ ગઈ। પાણી હોઈ કાઢ્યા, ખાર થઈ ગયો નરો, તમે મારું છે તો ખાર થઈ ગયો, મોલ એને દુખતો। તમે જો તમને ખબર પડે ના શેવડું સાચું ખોટા તો માટે ખોટા મુવા એમાં શું હોય કે એક બેન એક નહીં તમે તારા 4 ફેરી સાહેબ રિપેરિંગ કીધા તમે પાણી ભાડ્યું। આ કેટલો રૂપિયા કરાણું મેકું પડે બૈરાનું।
આ ઘરણું મૂકીને લાયા છીએ, અમારી બાયડીનું ઘરણું મૂકીને લાયા છીએ. ગરીબ ખેડૂતની હાલત જોવાવાળું કોઈ નથી. ખેડૂતોએ પહેરેલા કપડાં કહી જાય છે કે કેનાલને કાંઠે વસેલા ખેડૂતોની હાલત શું હશે. વાયદાઓ તો ખૂબ થાય છે, પરંતુ માત્ર ચૂંટણી ટાણે મત માટે. રજૂઆતો કરવા ખેડૂત જાય કે વિરોધ નોંધાવે તો અધિકારીઓ પણ ખેડૂતોને ચૂપ રહેવા માટે કહે છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ એક જ જવાબ આપે છે, તમારે કેનલ ચાલુ થઈ જશે, પાણી મળશે, ખેડૂતો બહુ હલ્લાબોલ ના કરશો, તમને ટાઈમ શું પાણી આપશું. પણ અમે લગભગ ઘણી વખત રજૂઆત કરી છે, પણ હજુ આ કેનલની અંદર મારા મારફતે મને ખેડૂત આગેવાન તરીકે મને જે રજૂઆત મળે છે ખેડૂતોની, એ લોકો મારા ઘરે આવે, મને પ્રશ્ન કરે છે કે આપણે ખેડૂત આગેવાન છો, તમે થોડુંક નિવારણ લાવો. હું ઘણી વખત રજૂઆત કરું છું, પણ તમે આ જોઈ શકો છો સ્થળ ઉપર કે આ કેનલનું હજુ ખાતમુહૂર્ત થયું નથી અને ચોપડાની અંદર કેનલનું વર્ગીકરણ થઈ ગયું છે અને સારી એવા ઈ લોકોએ ભંડોળ ભેગું. લીંબડીમાં સત્તાધારી પક્ષ ભાજપના કિરીટસિંહ રાણા ધારાસભ્ય છે, ત્યારે અમને લાગ્યું કે ધારાસભ્ય તો કોઈ કામના હશે ને, પરંતુ સ્થાનિકોને પૂછ્યું તો તેમને પણ જણાવ્યું કે અમારા ધારાસભ્ય કોઈ કામના નથી. ચૂંટણી આવે છે ત્યારે જ કેનાલના મુદ્દા પર વાત કરે છે. મત લેવો હોય ત્યારે ખેડૂતો પાસે આવે અને પછી ચૂંટણી પતી જાય પછી કોણ ખેડૂતને કોણ ચૂંટણી આવે ત્યારે મત લેવાના હોય ત્યારે કેનલ યાદ આવે છે. હાલ ધારાસભ્ય અમારે કિરીટસિંહ રાણા સાહેબ છે, એમને પણ રજૂઆત કરી, પણ એ હવે ઓલા ઘોરે છે, બધું લોલમ લોલ પોલમ પોલ ચાલે છે, કોઈ જાતનું તંત્ર ધ્યાન દેતું નથી. બધું જ લોલમ લોલ અને પોલમ પોલમાં ચાલે છે, એટલે કે કરોડોના ખર્ચે બનાવેલી કેનાલો તૂટી પણ ગઈ, છતાં વર્ષોથી અનેક ગામડાઓને પાણી નથી મળ્યું તે સત્ય વાત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.